હેલો એવરીવન, તો આજે આપણે બનાવવાના છીએ મોરૈયાની ખીચડી. તો બન્યા રહો મારી રેસીપી સાથે. તો શરૂ કરીએ આપણે મોરૈયાની ખીચડી બનાવવાનું. તો સૌપ્રથમ આપણે એક પેનમાં ઓઇલ મૂકીશું અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં રાઈ નાખીશું, જીરું નાખીશું અને મીઠો લીમડો અને સિંગદાણા. આ બધી જ વસ્તુ મસ્ત રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં થોડીક હલ્દી નાખીશું. ત્યારબાદ આપણે એમાં કાંદા એડ કરવાના છે. કાંદાનો કલર બ્રાઉન થઈ જાય ત્યારબાદ આપણે એમાં બટાકા એડ કરીશું, થોડાક ગાજર એડ કરીશું અને કેપ્સિકમ. બધી જ વસ્તુને સરખી રીતે આપણે કચરી અત્યારે સાતળી દેવાની છે. ત્યારબાદ આપણે એમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું. ત્યારબાદ આપણે મોરૈયો વોશ કરેલો હતો સરખી રીતે ધોઈ નાખવાનો છે. પલાળી દીધો તો આપણે એમાં મોરૈયો એડ કરી દેવાનો છે અને ખાટી છાશ હોય તો ખાટી છાશ અને મીડિયમ છાશ લેવાની છે, મીડિયમ ખાટી છાશ. અને એમાં બહુ ખાટી છાશ હોય તો આપણે એમાં થોડુંક પાણી એડ કરીશું અને લાલ મરચી પાવડર એડ કરીશું. હવે તમે જોઈ શકો છો આ રીતે આપણો મોરૈયો હવે અત્યારે આવી રીતે લાગી રહ્યો છે. અને આ પાણી જે આપણે પાણી અને છાશ એડ કર્યું છે થોડીક જાડી થઈ જાય, એટલે મતલબ આવું થિકનેસ આવી જાય ત્યાં સુધી એને ચડવા દેવાનું છે અને ટેસ્ટ કરી લેવાનું છે. ખાટું ન લાગે તો આપણે લેમનની સ્લાઈસ એડ કરવાની છે, કે આ તો ફ્રેશ લેમન બી યુઝ કરી શકો તમે. તૈયાર છે આપણી મોરૈયાની ખીચડી.